અને ઇન્દ્રિયાણી આદો નિયમ્ય હે અર્જુન, તારે ઇન્દ્રિયો જે છે, જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો બંને, જ્ઞાનેન્દ્રિયોનું પણ નિયંત્રણ કર, કર્મેન્દ્રિયોનું પણ નિયંત્રણ કર. કારણ કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિષયોમાંથી ઉદ્દીપનો છે આપણા મનમાં પ્રવેશ કરતા હોય છે. અને જેટલા હું છે જ્ઞાનેન્દ્રિયો હંમેશા જેટલા રસના ચટાકા કરો, જેટલું પછી સંગીત બધું સાંભળો, જેટલી આંખોથી ટીવી વગેરે જુઓ, આમ જેમ જેમ આ ઇન્દ્રિયોનો સંપર્ક વિષયો વધારે થાય તેમ તેમ એની પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થવાનું જ છે. ઇન્દ્રિયો નિયમન કરવું અર્થાત જે કે આહાર ઇન્દ્રિયો દ્વારા લઈ રહ્યા છીએ આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા, એ આહારનું નિયંત્રણ કરવું. કઈ વસ્તુ જોઉં છું, શું સાંભળું છું, શું આરોગું છું, શું વાંચું છું, આ બધી વસ્તુમાં નિયંત્રણ. જેને સ્પર્શ કરું છું, કઈ વસ્તુની ગંધ લઉં, આ બધી વસ્તુનું નિયંત્રણ. નિયંત્રણ દમન નહીં, પછી પાછળ વિવેક હોય. આપણે જાણીએ છીએ કે કામ મારો શત્રુ ભલે મિત્ર તરીકે આવતો હોય, આવે ત્યારે બહુ આપણે પ્રિય લાગે, કારણ કે એવી જાતનું આપણને વચન આપતો હોય કે ચાલો આ વિષયમાંથી કેવું સરસ સુખ પ્રાપ્ત થશે એમ કરીને કામ આવે ત્યારે મિત્ર તરીકે આવતો હોય છે. અને એ વસ્તુને મેળવવાનું, એને ભોગવવા માટેની બધી પ્રક્રિયા, બધી જાતનું ભૂમિકા ઉત્પન્ન કરતા હોય છે. તો આપણે જાણીએ છીએ કે જે મિત્ર બનીને આવ્યો છે એ વાસ્તવમાં આપણો શત્રુ છે, અને માટે હું એને સમર્થન આપવાનું નથી. અંતેથી એ તો વિવેકપૂર્વક બરોબર એના પર કાબુ મેળવવો જોઈએ. પણ શરૂઆતમાં દમ અને પછી ક્ષમા. દમા એટલે બાહ્યેન્દ્રિય નિગ્રહ, ક્ષમા એટલે મનોનિગ્રહ. આ મનનો નિગ્રહ કરવાનું નામ ક્ષમા અને ઇન્દ્રિયો નિગ્રહ કરવાનું નામ દમા. તો ભગવાન પહેલા સૌથી કયું પગથિયું કહે છે? દમા. તો ઇન્દ્રિયો નિગ્રહ કર. ઇન્દ્રિય દ્વારા જ આ વસ્તુઓ પ્રવેશ કરે છે, જ્ઞાનેન્દ્રિયો દ્વારા અને કર્મેન્દ્રિયો દ્વારા જ એની અભિવ્યક્ત થતી હોવાને કારણે તું પહેલા નિયંત્રણ કર. આ દ્વારનું નિયંત્રણ કર એટલે અનેક બધા ઉદ્દીપનો પ્રવેશ અને મનને વ્યાકુળ ન બનાવે. અને પછી કર્મેન્દ્રિયો નિયંત્રણ કર, જેથી વધારે અનર્થ ઉત્પન્ન ન થાય. તસ્માત ત્વમિન્દ્રિયાણિ આદૌ નિયમ્ય હે ભરતર્ષભ. આમ પેલા ઇન્દ્રિય નિગ્રહ એટલે દમન ની વાત કરવામાં આવે છે. આમ જીવન દમન પણ હોવું જોઈએ, એ સિવાય ચાલતું નથી હોતું. વેદાંતમાં દમન ના હોય એવું માને છે લોકો, ભાઈ દમન નહીં કરવાનું, કારણ કે બધી વસ્તુ મિથ્યા છે, પછી પ્રશ્ન ક્યાં રહ્યો? એટલે બધું મિથ્યા છે, પરંતુ ખાવા પીવાનું મિથ્યા નથી, બીજું બધા આ બધું મિથ્યા છે. પરંતુ બીજી કોઈ વસ્તુ એમાં એવું થતું હોય છે, આ કહેનારો કામ જ છે. આવું કહેનારો પણ કોણ છે? એ કામ જ છે. જે આ બધી વસ્તુનું આપણે જસ્ટિફિકેશન કરાવતો હોય, સમર્થન કરાવે, એ પણ કામ જ છે. વેદાંતની અંદર આ બધી મૂલ્ય બધાનું કોઈ કામ નથી, સબ મિથ્યા હૈ. આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, અને માટે આ બધી વાતો, આ બધું કઈ ખોટી વસ્તુઓ છે. તો જે ખાવો એ ખાઓ, પીઓ, આરામ કરો, આનંદ કરો. અમે તો કઈ કરતા જ નથી. નહીં કિંચિત કરો અમેથી, કારણ કે હું તો આ કરતા છું, અંતેથી આ કશું કરતો નથી, અંતેથી સાક્ષી છું, વગેરે વગેરે. આવા જાતના વહેમમાં લોકો રહેતા હોય છે. આવા કોઈ વહેમ રાખવા નહીં, કારણ કે જે માણસ એને તો કશું કરવાની જરૂર પડતી જ નથી. જેનું જ્ઞાન છે એને કશાય બહારના ભોગની જરૂરત નથી, કારણ કે આત્મા જ આનંદ સ્વરૂપ છે. એને એવું કરવાની જરૂર શું પડે? એ તો એવો છે કે સમુદ્ર સમાન છે કે કામનો એની જાતે એની પાસે આવે, અને છતાં પણ જે વિચલિત ન થાય. આપણે જયારે કશાક પાસે જવું પડે ત્યારે એનો અર્થ કે આપણે સમુદ્ર સમાન આપણે ખાબોચિયા જેવા છે. વસ્તુ એની સામેથી ચાલી ના આવે, અને છતાં પણ તમે વિચલિત ન થાવ. આપૂર્યમાણ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં અપ પ્રવિશંતિ તદ્વત કામાયમ પ્રવિશંતિ. જ્ઞાની પુરુષ કોને કહેવાય? આ કામનો એવી રીતે પ્રવેશ કરે એનામાં જેવી રીતે નદીઓ સમુદ્રમાં પ્રવેશ કરતી હોય. આમ વણ માંગી જ વસ્તુ બધી આવ્યા જ કરતી હોય, આ છતાં સમુદ્ર જેમ આટલી નદીઓ પાણી ઠાલવે છતાં પણ ચલાયમાન ન થાય, પ્રતિષ્ઠિત રહેતો હોય. એ જ રીતે પોતાના હંમેશા પ્રતિષ્ઠિત કે નિષ્ઠ રહેતો હોય, વિચલિત ન થતો હોય, એ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ બહાર ઇન્ટેલિજન્સ અથવા સ્વેચ્છાચાર એ જ્ઞાનનું લક્ષણ નથી. ભલે કૃષ્ણ ભગવાન કે સર્વથા વર્તમાનો બી ન સ ભૂયો વિજાયતે, કે ભાઈ સર્વથા વર્તમાનો બી સહયોગી મહી વર્તતે. ગમે તેમ વર્તન કરે જ્ઞાની તો પણ એ તો મારામાં જ નિષ્ઠ છે. પરંતુ આપણે એવું રિસ્ક ના લેવું, એટલે ગમે તેમ વર્તન કરવાનું રિસ્ક જરા લેવું જ ના જોઈએ, કારણ કે બહુ રિસ્કી. આ તો કામ તો બહુ જ કુશળ છે, અને તેથી ક્યારે એનું કેવી રીતે આપણે ફસાવે એ કહેવું બહુ મુશ્કેલ છે. એટલે અહીં તો ભગવાન અર્જુનને કહે છે, જ્ઞાની પુરુષની વાત બીજે કરે છે બરોબર છે,
અર્જુનને જે કે છે આ છે તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય. હે અર્જુન, તું ઇન્દ્રિયોનું નિયમન કર. ડોન્ટ ટેક થિંગ્સ ફોર ગ્રાન્ટેડ. એવું નહીં કે બસ કઈ વાંધો નહીં, તો ચાલે આટલું, તો કે નહીં. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ જૈન સાધુ વગેરે લોકોનું જીવન ખરેખર એ દ્રષ્ટિએ સુંદર છે. એકદમ નિયમ એટલે નિયમ, બસ પગે ચાલવાનું પગે જ ચાલવાનું, એક વાર જવાનું એક જ વાર જવાનું, હા એટલે આમ જ, બીજું કઈ જ નહીં. આ સંન્યાસી લોકો તો સબ મિથ્યા હૈ, ઉસમેં કુછ નહીં, એમ કરી કરીને ઘણા લોકો જો જીવનની અંદર નિયંત્રણ નથી હોતું તો પછી વસ્તુ આપણી એવો એ સ્વેચ્છાચાર અંદર એવો પ્રવેશ કરી જતો હોય છે. આમ દમન પણ યોગ્ય નથી, દમન ન કરવું જોઈએ માટે સ્વેચ્છાચાર કરવો એ પણ નથી. કદાચ એવું બનતું હોય કે સાધુઓ પોતાને વધારે પડતું દમન કરે અને પોતાના વ્યક્તિત્વ ખૂબ કચડી નાખે, એ પણ યોગ્ય નથી. સાથે સાથે સ્વેચ્છાચાર હોય એ પણ યોગ્ય નથી. બંને વચ્ચેનો યોગ્ય વિવેકપૂર્ણ માર્ગ હોવો જોઈએ. દમન એટલા માટે નહીં કે દેહ કે મન કે બુદ્ધિને જે પોષણની આવશ્યકતા એ પોષણ મળવું જોઈએ. મનને પણ પોષણ જોઈએ, બુદ્ધિને પણ પોષણ જોઈએ અને દેહને પણ પોષણ જોઈએ. એ પોષણ તમે ન આપો તો પછી એ કુંઠિત બની જાય. તો ઘણીવાર વધારે પડતા દમનમાં આવી જાતનો પોષણનો પણ અભાવ થઈ જતો હોય છે. અને સાથે સાથે સ્વેચ્છાચારની વિરુદ્ધની વસ્તુ છે. દેહને પોષણ મળવું જોઈએ, એવી જાતનું પોષણ મળવું જોઈએ કે દેહ શેનું સાધન છે. આપ્યાયંતુ મમાંગાને, મારા અંગો આ બ્રહ્મ વિદ્યા માટે આપ્યાયંતુ વર્ધયંતુ પુષ્ટ રહેવા જોઈએ. અર્થાત દેહને પુષ્ટ રાખવાનું કારણ શું છે? બ્રહ્મ વિદ્યા એનું સાધન છે. એટલા માટે વાક પ્રાણ ચક્ષુ મન શ્રોત્રમ બલમ વગેરે આમ આપણી જે ઇન્દ્રિયો છે એ સર્વનું એવી સ્થિતિમાં રહે જેથી બ્રહ્મ જ્ઞાન માટે એ યોગ્ય સ્થિતિમાં હોય. એટલા પૂરતું. એટલે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. આહાર વિહાર જાગરણ સુવા બધાની અંદર હંમેશા વિવેક, આનું નામ છે ઇન્દ્રિયનો સંયમ. તેથી ઇન્દ્રિયનો સંયમ તો હોવો જ જોઈએ, એમાં કોઈ શંકા જ નથી. એટલે કે છે કે મન બુદ્ધિના સંયમની વાત કેમ ભગવાન નથી કરતા, માત્ર ઇન્દ્રિય? કારણ કે ઇન્દ્રિયો સંયમની શરૂઆતમાં વાત કરે છે. તો મન અને બુદ્ધિનો કદાચ સંયમ ન હોય તો પણ મન અને બુદ્ધિનો અસંયમ ઇન્દ્રિય દ્વારા વ્યક્ત થવાને કારણે ઇન્દ્રિયો પર જો નિયંત્રણ કરવામાં આવે તો મન બુદ્ધિમાં અસંયમ છે એ પણ વ્યક્ત ન થાય, એમ કરીને નુકસાન ન કરે. અથવા એમ સમજવું જોઈએ કે ભગવાન જયારે ઇન્દ્રિયની વાત કરે છે ત્યારે મન અને બુદ્ધિનું પણ આમાં આવે ઉપલક્ષણ, અર્થાત ઇન્દ્રિયો નિગ્રહ કર, મન અને બુદ્ધિનો પણ નિગ્રહ કર, એમ પણ સમજવું જોઈએ. પાપમાનમ પાપાચારમ કામમ પ્રજહિ પરિત્યજ. અને બહુ એવા શબ્દોમાં ભગવાન પાપમાનમ એટલે પાપાચારમ, એ પાપનું આચરણ કરનારો છે એવો આ કામ છે. બહુ કડક શબ્દોમાં કહે છે. કોઈ કહ્યું કે ભગવાને 108 ગાળો દીધી છે ગીતાની અંદર, એવા અપશબ્દો, આવા અપશબ્દો કે આ તો સ્તેન ને પછી કઈ શું છે અઘાયુ ઇન્દ્રિયારામ એમ કરે, મોગાશ મોગ કર્માણ મોગ જ્ઞાન વિચેતસ ગાળો દે છે. એટલે રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ સીતા, એમાં પાપમાન એટલે ભગવાન થોડાક એક્સાઇટ થઈ જતા હશે, કારણ કે એનું ધ્યાન દોરે છે. પાપમાનમ આ પાપી છે, તું એનો વિશ્વાસ ના કરીશ એમ કરે. પાપ પાપાચારમ કામમ પ્રજહિ પ્રકર્ષેણ જહિ પરિત્યજ, એટલે ત્યાગ કર. કેવો છે આગળ કહે છે જ્ઞાન વિજ્ઞાન નાશનમ, કે છે એનમ પ્રકૃતમ વૈરિણમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ જ્ઞાનમ શાસ્ત્રતઃ આચાર્યતશ્ચ આત્માદીનામ અવબોધઃ વિજ્ઞાનમ વિશેષતઃ તદ અનુભવઃ તયોઃ જ્ઞાન વિજ્ઞાનયોઃ શ્રેયઃ પ્રાપ્તિ હેતોઃ નાશનમ પ્રજહિ આત્મનઃ પરિત્યજ ઇત્યર્થઃ. એનમ એટલે પ્રકૃતમ,
એનો એટલે આ અર્થાત જે અત્યારે જેની ચર્ચા ચાલી રહી છે, પાપમાનમ પ્રજહિ એનમ, એ કામની વાત નથી કરી. તસ્માત પવિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ એનમ પ્રજહિ, આ પાપીનો નાશ કર. કયા પાપીનો? આ પાપી એટલે જેની ચર્ચા ચાલી રહી છે તે. અને તેથી ભગવાન કામ શબ્દ વાપરતા નથી, આ એવું સર્વનામ વાપરે છે કારણ કે એની જે ચર્ચા એ જે ચર્ચાનો વિષય. એટલે એનમ એટલે પ્રકૃતમ વૈરિણમ, જે વૈરીની વાત થઈ રહી છે એ વૈરીને. કેમ વૈરી છે? જ્ઞાન વિજ્ઞાન નાશનમ. એ કામ કયો તો આપણો વૈરી છે? જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો નાશ કરનારો છે. જ્ઞાન કોને કહેવાય? શાસ્ત્રતઃ આચાર્યતશ્ચ આત્માદિનામ અવબોધ. શાસ્ત્ર અને આચાર્ય પાસેથી આત્મા વગેરે માનું જે જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું હોય, બધું જ્ઞાન આપણામાં હોય. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ કોને કહેવાય બધું આપણે ખબર હોય. અમાનિત્વ, મદમ બધી જ ખબર છે આપણને. આમ શાસ્ત્રમાંથી અને આચાર્ય બધી શ્રવણ કરીને આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. કેવું છે? પરોક્ષ જ્ઞાન. હજી જે અમાનિત્વ, અદંભિત્વ મારું બન્યું નથી, પણ કોને માનિત્વ કહેવાય? બધું મને જ્ઞાન છે ને કહેવાય પરોક્ષ જ્ઞાન. એ માટે અહીંયા જ્ઞાન શબ્દ વાપર્યો છે. વિજ્ઞાન આપણે જાણીએ આત્મા કેવું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, અકર્તા છે, બધું જ જ્ઞાન છે આપણને. પરોક્ષ જ્ઞાન. વિજ્ઞાનમ વિશેષતઃ તદ અનુભવ. અને એ જ વસ્તુ જયારે ખરેખર આત્મસાત થઈ હોય, અર્થાત રાગ, દ્વેષ, માનિત્વ, દંભિત્વ, આત્માનું નિત્યત્વ, શુદ્ધત્વ, આ બધી વસ્તુનું સ્પષ્ટ થઈ હોય અથવા તો આત્મસાત થઈ હોય, શું કહેવાય? વિજ્ઞાન અર્થાત અપરોક્ષ જ્ઞાન. એવું કહે છે અપરોક્ષ જ્ઞાન પેલું બંનેનો નાશ કરનારો છે. તયો જ્ઞાન વિજ્ઞાનયો શ્રેય પ્રાપ્તિ હેતુ નાશનમ. જે આપણા જીવનની શ્રેય અર્થાત કલ્યાણની પ્રાપ્તિનું કારણ છે જ્ઞાન અને વિજ્ઞાન. પહેલા પરોક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન બને. એ કહે છે ભગવાન કે કામ એવું મહાન પાપી છે કે આ જ્ઞાન અને વિજ્ઞાન પરોક્ષ અને અપરોક્ષ બંને જ્ઞાનનો નાશ કરનારો છે. એટલું તને મત અપરોક્ષ જ્ઞાનનો નાશ કરનારો છે. કારણ કે આગળ કહ્યું ને કે કેવી રીતે યતતો હિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતિ પ્રસવમ મનઃ. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોન વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નામ વિવાંભસી. જેવી રીતે કોઈ નાવડી જઈ રહી હોય જળમાં અને વાયુ કેવી રીતે એને બીજા માર્ગે દોરી જાય બળપૂર્વક, અને તે રીતે આપણી જે પ્રજ્ઞા હોય એ પ્રજ્ઞાને પણ આ કામ હરી જતો હોય છે. અને તેથી આ કામ વિશે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ એવું ભગવાન અહીંયા કહી રહ્યા છે. શ્રેય પ્રાપ્તિ હેતુ અજ્ઞાન જે છે આત્માનું પરોક્ષ અને અપરોક્ષ જે શ્રેયની પ્રાપ્તિનો હેતુ છે એનો નાશ કરે છે. માટે પ્રજહિ જહિ, એક તો હા ધાતુ છે એમાંથી બન્યું જહિ. પ્રજહિ પ્રકર્ષેણ જહિ, એનો પૂરેપૂરો ત્યાગ કર. આત્મન પરિત્યજ અર્થાત પોતાનામાંથી આ વસ્તુને કાઢી નાખ. ત્યાગ કરવો અર્થાત આત્માની અંદર પોતાને કામ અંદર ભરાયેલો છે તું એનો બરોબર સાવધાનીથી ત્યાગ કર. તો જહી એવું કહેતો નથી, એ હન ધાતુમાંથી બન્યો શબ્દ. જહી એટલે એનો નાશ કર. હી એવું પણ ઘણી વાર, અને પ્રજહી હી. જહી એટલે એનો નાશ કર, એનો વધ કર. હી એટલે સ્ફુટમ પ્રજહી એટલે કે પ્રકર્ષેણ મારય ઇતિવા. તો તેને એટલે સારી રીતે એને નાશ જ કરે, એટલે કોઈ દિવસ ફરી ઉભો જ ના થાય વગેરે. કે આ તો યુદ્ધની ભાષા છે ને અહીંયા આગળ એ દ્રષ્ટિએ. અથવા શંકરાચાર્ય મહારાજ કહે છે જહી અર્થાત તેનો ત્યાગ કરે. એટલે કે આ કામનો નાશ કરવો અર્થાત એનો ત્યાગ કરવાનો, કોઈ શિરચ્છેદ કરવાનો ના હોવાને કારણે કામનો નાશ કેવો થાય? વિવેકથી. કામ ક્યાંથી જન્મ્યો હોય એનું કારણ દૂર કરવાનું. કામ એટલે શું છે? એ પણ કાર્ય છે, અને કાર્ય ત્યારે દૂર થાય જયારે કારણ દૂર થાય. અંદરથી કામનો કેમ નાશ કરવો એનો ઉપાય હવે પછી બતાવે છે. કામ શેમાંથી જન્મ્યો છે? અજ્ઞાનમાંથી જન્મ્યો છે. કામના કેમ આપણે થાય? કંઈ પ્રાપ્ત કરવાની, મેળવવાની ઈચ્છા ક્યારે થાય? અંદર અપૂર્ણતા ચાલતી હોય ત્યારે. અંદરથી જે અપૂર્ણતા કે ઉણપ કે ભય આ બધું અંદર જે ચાલી રહ્યું છે એ શેમાંથી જન્મ્યું છે? એ તો અજ્ઞાનમાંથી જન્મ્યું છે. આમ ભયમાંથી મુક્ત થવું હોય, ઉણપમાંથી મુક્ત થવું હોય, આ બધામાંથી મુક્ત થવાની ઈચ્છા છે એ જન્મે છે અવિવેકમાંથી. આત્મા પર આ ભયનો, અપૂર્ણતાનો જે અધ્યારોપ કરવામાં આવ્યો છે એને કારણે જ આ કામના જન્મે છે. એ અધ્યારોપ કેમ થાય છે? આત્માના અજ્ઞાનમાંથી. એટલે કામનું મૂળ કારણ કયું? અવિદ્યા અથવા અજ્ઞાન. અંતેથી અજ્ઞાન નષ્ટ થાય ત્યારે જ કામના પૂર્ણ નષ્ટ થાય.
તો અજ્ઞાન ને કામની વચ્ચે પણ એક અવિવેક રહેલો છે. વિવેકપૂર્વક આપણે કામમાંથી મુક્ત થઈ શકીએ એના માટે વૈરાગ્ય અથવા રાગ દ્વેષથી મુક્ત થવાનું કારણ કયું? વિવેક. પણ છેડો કયો વિવેક? આત્મા અનાત્મ વિવેક. એટલે અંતમાં કામ તો ત્યારે જ દૂર થાય જયારે એ આત્મા અનાત્મ વિવેક થાય ત્યારે. અનાત્મામાં જે આત્મભાવ છે એને કારણે દેહની અંદર કે મન બુદ્ધિમાં આત્મભાવ હોય એટલે માણસ ઉણપ ચાલે જ. આ બધી ઉપાધિ મર્યાદિત હોવાને કારણે મર્યાદાની લાગણી જન્મે છે અને હોય ત્યાં સુધી એમાંથી મુક્ત થવાની ઈચ્છા રહેવાની છે. એટલે અંતમાં કામ ત્યારે જ જાય જયારે આત્મા અનાત્મ વિવેક થાય. પણ સ્થૂળ રીતે કામનો ત્યાગ ક્યારે થાય? આ વિવેકથી પણ થાય. નિત્યાનિત્ય વસ્તુ વિવેક કે સુખ દુઃખનો વિવેક વગેરેથી સ્થૂળ રીતે રાગ દ્વેષનો કામનો ત્યાગ થઈ શકે. સૂક્ષ્મ જે કામ કે રસ રહી ગયો એનો ત્યાગ થાય આત્મજ્ઞાનથી. એ જ કહ્યું આગળ, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દૈનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. કે આપણે વિવેકપૂર્વક સ્થૂળ કામનાનો ત્યાગ કરી શકીએ છતાં આપણો રસ કે સૂક્ષ્મ કામ રહી જતો હોય છે. પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમ એટલે પરમાત્માનમ. એમ આત્મજ્ઞાનથી જ સૂક્ષ્મ જે કામ છે એનો નાશ થાય. એ જ વસ્તુ કહે છે આગળ 42મા શ્લોકમાં. એની પહેલા કહે છે શંકરાચાર્યજી, ઇન્દ્રિયાણિ આદૌ નિયમ્ય કામમ શત્રુમ જહિ ઇત્યુક્તમ તત્ર કિમાશ્રયઃ કામમ જહ્યા ઇત્યુચ્યતે. તો ભગવાને કહ્યું ખરું, ઇન્દ્રિયાણી આદો નિયમ્ય કામમ શત્રુમ જહિ. સૌ પ્રથમ ઇન્દ્રિય પર નિગ્રહ કરીને આ કામ રૂપી શત્રુ છે એનો ત્યાગ કરે. એ તો કહ્યું ખરું, કેમ કરવું? તત્ર કિમાશ્રય કામમ જહ્યાત. આ કામ રૂપી શત્રુ જે છે એ તમે લડવું હોય તો આપણે કોનો આશ્રય લેવાનો? કશાકનું રક્ષણ આપણે લઈએ, કશાકનો આશ્રય લઈએ ત્યાર પછી આ શત્રુ સાથે આપણે યુદ્ધ કરી શકીએ. કિમાશ્રય સન એટલે કોનો આશ્રય લઈને આપણે આ કામને જહ્યાત, આ કામનો ત્યાગ કેવી રીતે કરવો? કશાકનો આશ્રય લેવો પડે આપણે, અને તો જ એના બળથી આપણે આ કામનો ત્યાગ કરી શકીએ. તો કેવી રીતે ત્યાગ કરવાનો ઉપાય ભગવાન 42મા શ્લોકમાં બતાવે છે. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. ઇન્દ્રિયાણી પરાણી આહુ. આહુ એટલે કહેવાય છે, એ લોકો કહે છે. કોણ કહે છે? જ્ઞાની પુરુષો કહે છે, પંડિતો કહે છે કે પછી વેદ કહે છે. ઇન્દ્રિયાણી પરાણી ઇતિ આહુ. એ કહે છે કે ઇન્દ્રિયો જે છે એ પર છે અર્થાત ચઢિયાતી છે. ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ. આ ઇન્દ્રિયો કરતા પણ મન ચઢિયાતું છે. મનસસ્તુ પરા બુદ્ધિ. આ મન કરતા બુદ્ધિ ચઢિયાતી છે. યો બુદ્ધેઃ પરતઃ તુ સહ. પરંતુ જે બુદ્ધિથી પણ ચઢિયાતો છે એ સહ, એ પેલો છે. કોણ છે? જેની આગળ વાત કરવામાં આવી. એતૈર વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. જે દેહી કે આત્માને મોહિત કરીને આ કામ સર્વ રીતે અનર્થ ઉત્પન્ન કરે છે એ દેહી કે આત્મા છે એ બુદ્ધિ કરતા પણ ચઢિયાતો છે. સહ એમ કરીને જેની આગળ વાત કરવાની આવી એનો અત્યારે ભગવાન નિર્દેશ કરીને ખબર જ ના પડે. સહ એટલે કોણ? સહ એટલે પેલો જેની આગળ વાત કરે, દેહી. અચ્છા, તો ભાષ્યમાં કહે છે ઇન્દ્રિયાણી શ્રોત્રાદીની પંચ દેહમ સ્થૂલમ બાહ્યમ પરિચ્છિન્નમ ચ અપેક્ષ્ય સૌક્ષ્મ્ય આંતરસ્થત્વ વ્યાપિત્વાદિ અપેક્ષ્ય પરાણે પ્રકૃષ્ટાને આહુઃ પંડિતાઃ. ઇન્દ્રિયાણી પરાણી આહુઃ. ઇન્દ્રિય તો કે ઇન્દ્રિયો ચઢિયાતી છે ને, ચઢિયાતી છે એ કહેવું નથી. એટલે અહીંયા કહે છે
સ્થૂલમ દેહમ ચ અપેક્ષ્ય સ્થૂલમ બાહ્યમ પરિચ્છિન્નમ દેહમ અપેક્ષ્ય. બાહ્ય દેહ જે છે એ સ્થૂળ છે, પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, એક જ સ્થળમાં રહેલો છે, આવો જે દેહ છે એની સરખામણીમાં અપેક્ષા અને સાથે સાથે જે જગતના સ્થૂળ વિષયો છે એ બધા વિષયો અને આ દેહની સરખામણીમાં ઇન્દ્રિયાણ કે ઇન્દ્રિયો, કઈ ઇન્દ્રિયો? શ્રોત્રાદિની પંચ. શ્રોત્ર એટલે કે કર્ણથી માંડીને 5 જ્ઞાનેન્દ્રિયો છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો આ દેહ જે સ્થૂળ છે એની સરખામણીમાં પરાણી, પરાણી એટલે ચઢિયાતી છે. એવું કેવી રીતે? ઇન્દ્રિયો દેહ કરતા ચઢિયાતી હોય એવું કેવી રીતે? કે જે સૌક્ષ્મ્ય આંતરસ્થત્વ વ્યાપિત્વાદી અપેક્ષા, સૂક્ષ્મતાની, આંતરત્વની અને વ્યાપિત્વની દ્રષ્ટિએ આ ઇન્દ્રિયો દેહ કરતા કે વિષયો કરતા ચઢિયાતી છે. દેહ કેવો છે? સ્થૂળ છે. ઇન્દ્રિયો કેવી છે? સૂક્ષ્મ છે. અર્થાત દેહનું આપણે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય, ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોનું જ્ઞાન ન થાય. અને ઇન્દ્રિયો કેવી છે? આ આંખ એટલે આ જે છે એ તો દેહનો જ ભાગ છે, પણ એ આંખમાં કામ કરનાર જે સૂક્ષ્મ ચક્ષુરિન્દ્રિય છે એ આપણને ચક્ષુથી એનું જ્ઞાન ન થાય. અંતેથી નૈયાયિકો એમ કહે છે કે ઇન્દ્રિયો જે છે કેવી છે? અતિ ઇન્દ્રિય છે. અર્થાત ઇન્દ્રિયો ક્યારે પણ ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોનું વિષયીકરણ ન થઈ શકે. અંતેથી સ્થૂળતાની દ્રષ્ટિએ આ દેહ સ્થૂળ છે અને આ વિષયો પણ સ્થૂળ છે અને ઇન્દ્રિયો કેવી છે? સૂક્ષ્મ છે. આંતરસ્થ ઇન્દ્રિયો અંદર છે, દેહ બહાર છે, એ દ્રષ્ટિએ પણ ઇન્દ્રિયો છે. જે અંદર હોય ચડિયાતું હોય, ઉપર હોય પણ ચડિયાતું હોય, અંદર હોય પણ ચડિયાતું હોય. તમે કોઈ પણ મોટી ઓફિસમાં જાઓ તો હંમેશા મેનેજર કે દરવાજા પાસે ના હોય. દરવાજા કોણ હોય? પ્યુન હોય, પછી કારકુન હોય, રિસેપ્શનિસ્ટ હોય, કારકુન હોય. એમ કરતા કરતા આમ અંદર જાઓ, ભગવાને પણ તમે મંદિરમાં જાઓ તો બહાર દરવાજા ના હોય. આમ ગોળ ફરી ફરીને ફરીને કેટલા પ્રાકારમાં ફરી છે ગર્ભસ્થાનમાં અંદર જાઓ ત્યારે ભગવાન હોય ને. બહાર હોય સમજો કે આ ભગવાન છે, આ તો પેલી બધી કોતરેલી મૂર્તિઓ છે. હવે ત્યાં પ્રણામ કરીને પાછા નહીં જતા રહેવાના. અમે જે ચઢિયાતી વસ્તુ ક્યાં હોય? અંદર હોય. અને ઉતરતી વસ્તુ ક્યાં હોય? આવું માણસમાં એવું કામ ઠસી જ ગયું છે કે જે સૂક્ષ્મ વસ્તુ હોય ચઢિયાતો જલ્દી ના મળે. એને આપણે વધારે પ્રયત્ન કરવો પડે, વધારે અંદર જવું પડે, એવું આપણા મનમાં છે જ. અંતેથી ભગવાને ક્યાં સ્થાપિત કરી? અંદર. મેનેજર હોય ક્યાં સ્થાપિત? અંદર હોય, બહાર ના હોય. અંદર જાઓ એમ કે હંમેશા. તમે બહાર પૂછો ક્યાં જાઓ? તો અંદર. અંદર અંદર એટલે સાહેબ પાસે જાઓ. આમ સાહેબ જે હોય ચઢિયાતો હોય, નિયંત્રક, હંમેશા નિયંતા હોય. ચઢિયાતું કોણ હોય? નિયંત્રણ કરનારો. ઉતરતું કોણ હોય? જેનું નિયંત્રણ થાય તે. અને જ્યાં પાણી લઈ આવો, કારકુન પટાવવાનું નિયંત્રણ, પાણી લઈ આવો તો સમજી જાવ. જો પાણી લઈ આવો સમજો કે આ કારકુન નિયંતા છે, ના લઈ આવો તો ઉલટું પણ થાય. અત્યારે તો પટાવડો કારકુન કહેવા પણ હોય છે. પણ સામાન્ય રીતે આપણે જે પાણી લઈ આવો, જો કે અત્યારે પેલા મને કે સ્વામીજી આજકો દા પટાવડો છે ને એ ડ્રેસ પહેરતા જ નથી. એમને સંકોચ થાય. એટલે આપણા જેવા દેખાય પટાવાળા. એટલે બેંકની અંદર આપણે એને કહી જ કેવી શકીએ, આપણે કદાચ સારું પેન્ટ પહેરીને લાવે, આપણે કે પાણી લાવો તો આપણી સમજ ના જ જાણે કે સાંભળ્યું જ નથી. અંદર એ પોતે પટાવાળો છે એવું એવી રીતે કોઈ દિવસ ઓળખાવા માટે તૈયાર ના હોય. એટલે એ વાત જાણે કે દરેકને પોતાને એ બતાવે છે, દરેક ઝંખના કે દરેકને શ્રેષ્ઠ બનવું છે એ ઝંખના બતાવે છે. પણ છતાં જે નિયંત્રણ કરનારો હોય એ ચઢિયાતો હોય, જેનું નિયંત્રણ થતું હોય એ ઉતરતો હોય. જે અંદર હોય એ ચઢિયાતું હોય, જે બહાર હોય જે ઉપર હોય પણ ચઢિયાતો હોય. એ પણ છે. કોર્પોરેટ ઓફિસ હોય ને, 5 માળનું, 10 માળનું, 25 માળનું મકાન હોય, બધા માળા પર ઓફિસ હોય તો હંમેશા મેનેજિંગ ડિરેક્ટર ક્યાં? ઉપર હોય. અપ ઉપર ના હોય તો ઉપર જ કહેવાય. ઘણી વાર તો એ બીજા માળા પર હોય, પેલા બધા ઘણા માળા પર હોય છતાંય, કારણ કે પેલી લિફ્ટ ના ચાલે તો એને ચડીને ઉતરી શકાય. આ તો હું કલ્પના કરું છું. અને છતાં પણ જયારે જયારે અંદર વાત થતી હોય તો અપ જ કહેવાય. ઉપર ઉપર એટલે કારણ કે આમ વૃક્ષ આપણે દોર્યું હોય ત્યારે પણ શરૂઆત કઈ થાય? એમ આપણા કુટુંબનું વગેરેનું વંશ વેરો દોર્યો હોય તો ઉપરથી શરૂ થાય, પછી આમ નીચે આવે.
ઉર્ધ્વ મૂલમ અધ શાખમ. તેથી જે ઉર્ધ્વ હોય હંમેશા ઉપર હોય, જે ઉપર હોય, અંદર હોય, નિયંત્રણ કરનાર હોય, સૂક્ષ્મ હોય, હંમેશા ચડિયાતું હોય. વ્યાપકતા પણ વધારે હોય. પેલા મેનેજર હોય કે ડાયરેક્ટર બધે ફરિયાદ કરતો હોય, ચારે જો વ્યાપક હોય. આ કારકુન લોકોનો વિચાર બહુ હતો, વર્ષ 2-3-4 વર્ષે એક વાર પેલું LTC મળે ત્યારે એમને ફરવા જાય. પેલા લોકો જયારે વ્યાપક રહ્યા એટલે ફરતા જાય, કારણ કે એનો સ્કોપ વધારે હોય. આ માણસની તો અથવા તો આ માણસનો નિયંત્રણ માત્ર આટલા ડિપાર્ટમેન્ટમાં હોય. મેનેજર હોય એની ધાક કે એની હાક ચારે બાજુ ફરતી હોય. એટલે કેવો છે? વ્યાપક છે. આ જાય તો કોઈને ખબર પણ ના પડે. પેલો જાય એક રાજીવ ગાંધી કશું આપણે જઈએ તો કોઈ ખબર ના પડે ગયો કે આવ્યો. રાજીવ ગાંધી જેવો માણસ જાય તો આમ આખી દુનિયામાં ખબર પડી જાય. એની વ્યાપકતા બતાવે છે. એટલે વ્યાપકતા પણ ચડિયાતાપણાની નિશાની છે. આ બધી દ્રષ્ટિએ અહીંયા આગળ પરત્વ માટે ચડિયાતાપણું નક્કી થયું છે કે ઇન્દ્રિયો આ દેહ કરતા ચડિયાતી છે કે વિષયો કરતા, કારણ કે સૂક્ષ્મ છે, અંતર છે, જોડે વ્યાપક છે. વિષયો એક જ સ્થળે રહ્યા હોય, ઇન્દ્રિયો કેવી છે? અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અંતે વિષયોની મર્યાદા છે, ઇન્દ્રિયોની એવી કોઈ મર્યાદા ન હોવાને કારણે ઇન્દ્રિયો પણ કેવી છે? વ્યાપક છે. એની વ્યાપકતા વધારે છે. એ દ્રષ્ટિ ઇન્દ્રિયો આ વિષયો કરતા ચડિયાતી છે. વિષયોની કરતા શંકરાચાર્ય મહારાજ કહે છે દેહ કરતા ચડિયાતી છે. બીજી જગ્યાએ કહ્યું છે કે વિષયો ઇન્દ્રિયો કરતા ચડિયાતી એવું કહ્યું હોવાને કારણે અહીં દેહ કરતા ચડિયાતી એવું કહ્યું છે. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ એવું કઠોપનિષદમાં કહ્યું છે. હવે ઉપનિષદનો વિરોધ ના થાય. ભગવાન પણ ઉપનિષદનો વિરોધ ના કરે, કદાચ થોડો યોગ્ય ફેરફાર કરીને આપણને કહે એવું શક્ય છે. એવી રીતે કહેવામાં આવ્યું છે અહીંયા ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થાઃ. એટલે આમાં બીજું આમ વિવેક આપણે કરી શકીએ એની સરળતા માટે ભગવાન અહીંયા કહે છે. ત્યાં પછી શંકરાચાર્ય અર્થ શું કર્યો છે કે તન માત્ર અર્થ એટલે આ સ્થૂળ નહીં પણ દરેક પદાર્થની અંદર જે તન માત્રા જે આપણી ઇન્દ્રિયોને આકર્ષે છે, કઈ વસ્તુ આપણે આકર્ષે છે? આમ આંખો આમ જાય, કાન આમ સરવા થાય, એવું કોણ કાનને ખેંચે છે? એની અંદર એની અંદર જે સૂક્ષ્મ જે વિષય રહેલો છે એ દ્રષ્ટિએ વિષયો સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો સ્થૂળ છે. અને ઇન્દ્રિયોની ઉત્પત્તિ પણ ક્યાંથી થઈ? વિષયો પહેલેથી તો એમની ઉત્પત્તિ થઈ ગયેલી, પછી એનું જ્ઞાન, એનું આકર્ષણને કારણે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇન્દ્રિયો ઉત્પત્તિ થઈ, અને એ દ્રષ્ટિએ વિષયોને ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ બતાવે છે. પણ અહીંયા સ્થૂળના જે સ્થૂળ વિષયોની સરખામણીમાં ઇન્દ્રિયો સૂક્ષ્મ છે. પછી કહે છે પંડિતાઃ. અચ્છા, પછી આગળ કહે આ હું એટલે કહે છે, કોણ કહે છે? તો પંડિતો કહે છે અથવા શાસ્ત્ર કહે છે. પછી આગળ કહે છે તથા ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ સંકલ્પ વિકલ્પાત્મકમ તથા મનસસ્તુ પરા બુદ્ધિ નિશ્ચયાત્મિકા. ઇન્દ્રિયો કરતા આ મન જે છે એ વધારે ચડિયાતું છે, કારણ કે ઇન્દ્રિયો નિયંત્રણ કોણ કરે? મન કરે. હાથને કે ઊંચો થા, પગને કે ચા, આંખોને કે જો, કાનને કે સાંભળ. જો સાંભળ, જો પેલું ગીત ચાલે છે તરત આમ કાન સરવા થાય, કે બાજુના અપાર્ટ ફ્લેટની અંદર પેલું સિનેમાનું ગીત ચાલતું હોય, હા બિના કા ગીત ના ચાલે, તરત પેલી ઇન્દ્રિય મન કાનને સરવા કરે, હાથને કે ચલો રેડિયો ચલાવો વગેરે વગેરે. અંદર ઇન્દ્રિયોનું સંચાલન કોણ કરે છે? મન કરે છે. મન કેવું છે? નિયંત્રિત છે. ઇન્દ્રિયો કેવી છે? નિયંત્રિત છે. મન કેવું છે? આંતર છે, ઇન્દ્રિયો બાહ્ય છે. અને મનનો વ્યાપકતા વધારે છે. દરેક ઇન્દ્રિય માત્ર પોતપોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, જ્યારે મન જે છે એ પાંચેય જ્ઞાનેન્દ્રિયો પાછળ રહેલું હોવાના કારણે એની વ્યાપકતા વધારે છે. આ સર્વ દ્રષ્ટિ જોવા જઈએ તો મન જે છે ઇન્દ્રિયો કરતા ચડિયાતું છે. હું કહેવાનો ભાવાર્થ છું કે પેલી એમણે એકથી આપણે બીજાનું નિયંત્રણ કરી શકીએ. આમ દેહનું નિયંત્રણ શાને થાય? ઇન્દ્રિયોથી. દેહને આપણે અટકવા રોકવો હોય કે જવાનું નહીં, બસ તો પગનું નિયંત્રણ કર્યું, દેહ અટકી ગયો, ચાલવાનું નહીં, હાલવાનું નહીં. તો ઇન્દ્રિયો નિયંત્રણ કરીએ તો દેહનું નિયંત્રણ થાય કે વિષયનું નિયંત્રણ થાય? ઇન્દ્રિયો નિયંત્રણ શાને થાય? તો કે મનથી. સંકલ્પ વિકલ્પ બધા થતા હોય જેમાં એમના મન છે, એ મન હંમેશા એ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ મન ઇન્દ્રિયો આદેશ આપનારું પણ મન, અને મન કરતા પણ ચડિયાતું કોણ? તો બુદ્ધિ. તથા મનસસ્તુ પરા બુદ્ધિ નિશ્ચયાત્મિકા. જેમાં સંકલ્પ વિકલ્પ થાય એને મન કહેવાય,
જે નિર્ણય થતો હોય છે કેવા છે બુદ્ધિ. અને બધા સંકલ્પ વિકલ્પ ક્યાંથી જન્મ્યા હોય છે? અને ભૂતકાળ નિશ્ચયમાંથી જ જન્મ્યા હોય છે. નિશ્ચય હંમેશા સંકલ્પ વિકલ્પનું નિયંત્રણ કરતો હતો. તો એક નિશ્ચય થાય એટલે બધા સંકલ્પ વિકલ્પ મન દૂર થઈ જાય. એટલે સર્વ નિશ્ચય કરનારું કોણ છે? બુદ્ધિ. એ આ બધા કરતા ચડિયાતી છે. પછી આગળ કહે છે તથા યહ સર્વદૃશેભ્યઃ બુદ્ધ્યન્તેભ્યઃ અભ્યંતરઃ યમ દેહિનમ ઇન્દ્રિયાદિભિ આશ્રયૈઃ યુક્તઃ કામઃ જ્ઞાનાવરણદ્વારેણ મોહયતિ इति उक्तम् स बुद्धेर्द्रष्टा परमात्मा तथा यह सर्वदृश्येभ्यः बुद्ध्यन्तेभ्यः આ દેહ આ વિષય કેવા છે? દૃશ્ય. ઇન્દ્રિયો પણ કેવી છે? દૃશ્ય. મન પણ કેવું છે? દૃશ્ય. બુદ્ધિ પણ કેવી છે? દૃશ્ય. સૂક્ષ્મ હોવા છતાં પણ દૃશ્ય છે, અર્થાત જ્ઞાનનો વિષય છે. વિષયોનું જ્ઞાન કોને થાય? કે ઇન્દ્રિયોથી. ઇન્દ્રિયોનું જ્ઞાન કોને થાય? મનથી. મનનું જ્ઞાન કોને થાય? બુદ્ધિથી. આમ આ બધાની સરખામણીમાં બુદ્ધિ સર્વથી વધારે સૂક્ષ્મ છે. એ બુદ્ધિ ઇન્દ્રિયો વિષયોની દ્રષ્ટા, મન ઇન્દ્રિયોનું દ્રષ્ટા અને બુદ્ધિ મનનું દ્રષ્ટા. તો બરોબર છે. બુદ્ધ્યંતેભ્ય બુદ્ધિ સુધી આ બધા જે કોણ છે? બુદ્ધિ પણ કેવી છે? દૃશ્ય છે. દૃશ્યાધિવૃત્તે તો બુદ્ધ્યંતેભ્ય અભ્યંતર. આ બુદ્ધિનો પણ જે સાક્ષી છે. આ બધા કેવા છે? દૃશ્ય છે. આ સર્વ જે દ્રષ્ટા છે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદ્દૃશ્યમ દૃક્તુ માનસમ દૃશ્યા ધીવૃત્તે સાક્ષી. એ બધા કેવો છે? દૃક અર્થાત દ્રષ્ટા. તો આ બુદ્ધિનો પણ જે દ્રષ્ટા છે સર્વનો દ્રષ્ટા છે, પ્રકાશક છે. એનું નામ આત્મા. તો આ મોહિત કોણ? એ આત્મા જ મોહિત થયેલો છે. આપણે જેને જીવ કહીએ, સંસારી કહીએ, સુખી દુઃખી કહીએ, કોણ? એ જ આત્મા. કોણ? આ સર્વ જે સાક્ષી છે, અવભાષક છે, પ્રકાશક છે. જેમ દેહિનમ. તો આ આત્માને પણ મોહિત કરનારો આ કામ છે. વિચાર કરો, આત્માને પણ એના પર કાબુ રાખનાર કોણ છે? આ કામ છે. ભલે એની ઉપજ હોય છતાંય પણ એમનો દીકરો છે, કૃષ્ણનો દીકરો હોય છતાં પણ નિયંત્રણ કોણ કરે છે? કામ કરે છે. નિત્યબુદ્ધિ પેલી વાત કરતો ને, એક બ્રહ્માજીની સભા હતી કઈ. તો બ્રહ્માજી સભામાં બેઠેલા ઊંચા આસન પર દેવી સરસ્વતી ને બધા બહુ મોટા ઋષિ મુનિઓ કેટલા હતા. ત્યાં સભામાં એક બ્રાહ્મણે પ્રવેશ કર્યો. બ્રાહ્મણ આ મંત્ર બોલતો જાય ને, આમ પ્રોક્ષણ કરતો જાય, આમ છાંટતો જાય બધું. બધું પવિત્ર. બ્રાહ્મણ એટલો પવિત્ર, બધા આમ પ્રોક્ષણ કરતો જાય. અને બધા લોકો છક છે કે આખરો પવિત્ર માણસ છે. કોઈ પણ આસન, બધા આસનો પવિત્ર છે, હું ક્યાં બેસી શકું એમ છું જ નહીં. બ્રહ્માજી બધા આસનો પવિત્ર, બધું અપવિત્ર. ચાલો ત્યારે મારા ખોળામાં બેસ. તો ખોળામાં બેસતા પેલા પ્રોક્ષણ કર્યું. બ્રહ્માજીને ખોળામાં બેસતા પેલા આ ખરો. બ્રહ્માજી પણ વિચાર કરતા છે કે આ ખરું બાપુ, પ્રોક્ષણ કરતા કોણ છે આ? ત્યાર પછી એમને ખબર પડી, એનું ધ્યાન કરતા ખબર પડી આ તો દંભ છે. દંભ આપણો જ ઉત્પન્ન કરેલો છે, પરંતુ આપણું જ પ્રોક્ષણ કરે છે બાપુ. એવી રીતે આ કામ ઉત્પન્ન ક્યાંથી થયેલો છે? આત્મામાંથી, કૃષ્ણમાંથી ઉત્પન્ન થયેલો છે. માયાની ઉપજ હોવા છતાં પણ કોનું નિયંત્રણ કરે છે? આત્માનું. આ કામ ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો આશ્રયને કોને મોહિત કરે છે? આ આત્માને. ઇન્દ્રિયાદિભિ આશ્રય યુક્ત કામ જ્ઞાન આવરણ દ્વારેણ યમ દેહિનમ મોહયતિ ઇતિ ઉક્તમ સહ. કે મહારાજ સહ ક્યાંથી લઈ આવ્યા? એટલે તે એટલે કોણ? તો કે આગળ જેની વાત કરવામાં આવી, 2-4 શ્લોકો પહેલા વાત કરવામાં આવી. તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ સર્વનો આશ્રય લઈને આ કામ વિવેક બુદ્ધિનું આવરણ કરીને જેને મોહિત કરે છે એ જ પેલો દેહી કે આત્મા છે. એ આત્મા વાસ્તવમાં આ બુદ્ધિને બધા કરતા સૂક્ષ્મ છે, ચડિયાતો છે, સર્વનો દ્રષ્ટા છે. ઇતિ ઉક્તમ સહ બુદ્ધેઃ દ્રષ્ટા પરમાત્મા. આ પરમાત્મા જ બુદ્ધિનો દ્રષ્ટા છે. અંતેથી હવે એટલે એમ જયારે કહ્યું કે ઇન્દ્રિયોનું નિયંત્રણ કર આદવ એટલે પહેલા, એટલે પછી બધાનું લાઈન બંધ કરવાનું. ભગવાને કહ્યું પ્રથમ તસ્માત ત્વમિન્દ્રિયાણિ આદવ નિયમ્ય. સૌથી પહેલા કોણ આવે? ઇન્દ્રિયોનું નિયંત્રણ થયું.
પછી મનનું નિયંત્રણ, પછી બુદ્ધિનું નિયંત્રણ. નિયંત્રણ અર્થાત વિવેકપૂર્વક એનું પોતાનું સ્થાન આપણે જાણી લીધું એટલે એનું નિયંત્રણ થઈ ગયું. નિયંત્રણ કરીને એમને કઈ જકડી રાખવાની આવશ્યકતા નથી. પણ આની ઇન્દ્રિય એટલે એનો સ્વભાવ આવો છે, મન તો કે આવું છે, બુદ્ધિ તો કે આ દૃશ્ય છે. અને તેથી એ પ્રકારે એને એમાં આત્મભાવનું સ્થાપન એટલે અધ્યારોપ ન થાય એનું નામ એનું નિયંત્રણ. પરંતુ આ બધાનું નિયંત્રણ એટલે કે બધા પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે જ. ઇન્દ્રિય પર, દેહ પર, ઇન્દ્રિય પર, મન પર, પેલા વિષયો પર, પછી દેહ પર, ઇન્દ્રિય પર, મન પર, બુદ્ધિ પર. એ રીતે આપણે કામ પર વિજય પ્રાપ્ત કરી શકીએ. કારણ કે બધામાં કામ રહેલો છે. બુદ્ધિમાં કામ રહેલો હોવાના કારણે બુદ્ધિની પણ એના પર પ્રભુત્વ જોઈએ. મનમાં પણ કામ રહેલો હોવાના કારણે મનનું પણ પ્રભુત્વ જોઈએ. ઇન્દ્રિયમાં રહેલો હોવાના કારણે ઇન્દ્રિયનું પણ જોઈએ. જો અત્યારે આપણા પ્રભુત્વ નથી, કોના પ્રભુત્વમાં છે? કામના. અને તેથી કામ પર વિજય પ્રાપ્ત કરવો હોય તો આ ત્રણ પર આપણે વિજય પ્રાપ્ત કરવો પડે અને તો કામ પર વિજય પ્રાપ્ત થાય. એનો ભાવ રહી છે. એક એવી વસ્તુ છે જેના પર વિજય પ્રાપ્ત થયો એનો આશ્રય લઈને આ ત્રણ જે કામના સ્થાન છે, અધિષ્ઠાન છે, એનો પર આપણે વિજય પ્રાપ્ત કરીએ તો જ કામનો વિજય પ્રાપ્ત થાય. ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરો, મન પર ન કર્યો હોય તો કામ ત્યાં સંતાઈ રહે. મન પર વિજય પ્રાપ્ત કરો, બુદ્ધિનો ન થાય તો કામ ત્યાં છુપાઈ જાય. બુદ્ધિનો કરો અને ઇન્દ્રિયો ન કરો. અને તેથી એક પછી એક સર્વના ઉપર વિજય પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. અને એ વિજય પ્રાપ્ત કર્યા પછી બરોબર એમાં સ્થિરતા મેળવવાની આવશ્યકતા છે. એ 43મા શ્લોકમાં કહે છે, એવં બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. एवं बुद्धेः परम बुद्ध्वा संस्तभ्य आत्मानं आत्मना. एवं बुद्धेः परम आत्मानं बुद्ध्वा. આમ બુદ્ધિથી પણ પર, બુદ્ધિથી પણ ચડિયા તો બુદ્ધિનો પણ દ્રષ્ટા, એનો પણ નિયામક, એનો પણ અવભાષક જે આત્મા છે, બુદ્ધવા એનું જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મના સંસ્તભ્ય. આત્મા એટલે કે વિવેક બુદ્ધિ વડે કે મન વડે સંસ્તભ્ય સ્થિરીકરણ કરીને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરીને જય શત્રુ મહાબાહો અર્થાત પહેલા જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને પછી નિષ્ઠા પ્રાપ્ત કરવાની. આ રીતે મહાબાહો શત્રુમ જહી. હે મહાબાહો, તું શત્રુનો નાશ કર. પહેલા ત્યાગ કર, અંતમાં નાશ કર. વિવેકથી પહેલા ત્યાગ થાય અને જ્ઞાનથી નાશ થાય. કામ રૂપમ દુરાસદમ. દુરાસદમ અર્થાત જે અત્યંત દુઃખે બહુ મુશ્કેલી પકડી શકાય, બહુ મુશ્કેલી પારખી શકાય એવો જે આ કામરૂપી શત્રુ છે એનો તું નાશ કર. કે છે ભાષ્યમાં, એવં બુદ્ધેઃ પરમ આત્માનં બુદ્ધ્વા જ્ઞાત્વા સંસ્તભ્ય सम्यक् स्तम्भनं कृत्वा स्वेनैव आत्मना संस्कृतेन मनसा सम्यक् समाधाय इत्यर्थः. जहि एनं शत्रुं हे महाबाहो कामरूपं दुरासदं दुःखेन आसदः आसादनं प्राप्तिः यस्य तं दुरासदं दुर्विज्ञेयानेक विशेषम् इति. एवं बुद्धेः परम आत्मानम एवं बुद्धेः परम बुद्ध्वा संस्तभ्य आत्मानम आत्मना. આત્માનમ છે એને પરમ સાથે લીધો એટલે પરમાત્માનમ એવું કહ્યું. એવં બુદ્ધેઃ પરમ આત્માનમ. આ બુદ્ધિથી પર કે શ્રેષ્ઠ કે ચડિયાતો કે સાક્ષી જે આત્મા છે, તમ બુદ્ધવા એ આત્માનું બુદ્ધવા અર્થાત એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને સંસ્તભ્ય સમ્યક સ્તંભનમ કૃત્વા બરોબર સ્થિરતા પ્રાપ્ત કરીને કેવી રીતે સ્વેનૈવ આત્મના સંસ્કૃતેન મનસા પોતાના શુદ્ધ અંતઃકરણથી કે વિવેક બુદ્ધિથી એ જ્ઞાનમાં સમ્યક નિષ્ઠા પ્રાપ્ત કરીને
સમ્યક સમાધાય, સમાધાય અર્થાત મનને બરોબર એકાગ્ર કરીને અથવા તો એમાં નિષ્ઠા પ્રાપ્ત કરીને, અર્થાત આ જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ જોઈએ અને જોડે જોડે વિવેકપૂર્વક એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. જહી એરમ શત્રુમ, હે મહાબાહો, મહાબાહુ કહે છે અર્જુનને, કારણ કે એને મળે ખૂબ ખરેખર એના બળની ક્યાં આવશ્યકતા છે? આ શત્રુનો નાશ કરવામાં. બહારના શત્રુનો નાશ તો કરી શકે એમ છે, પણ અર્જુન પાછું મહાબાહુ છે, આંતરિક શત્રુ છે, એનો નાશ કરવાનું પણ એનો સામર્થ્ય છે. અથવા તો એવું મહાબાહુ, તું તો નાશ કરી શકશે એમ કરીને એને પ્રોત્સાહિત કરે છે. હંમેશા શ્રોતાને પ્રોત્સાહિત કરવા જોઈએ કે તારા માટે કઈ મુશ્કેલ નથી, તું કોણ છે? મહાબાહુ. અંતેથી મહાબાહુ એટલે ખૂબ બળવાન જેના બાહુ છે, દીર્ઘ બાહુ, બળવાન, તું તો નાશ કરી શકે આ શત્રુનો એમ કરીને જહી એનમ શત્રુમ, હે મહાબાહો, તું આ શત્રુનો નાશ કર. જહી કેવું છે? કામ રૂપમ શત્રુમ, કામ રૂપિયા જે શત્રુ છે, દુરાસદમ, દુઃખેન આસદ એટલે આસાદનમ પ્રાપ્તિ, જેને પ્રાપ્ત કરવો, જેને મેળવવો, જેના પર કાબુ મેળવવો, જેને પારખવો ખૂબ મુશ્કેલ છે, અથવા જેને પકડવો ખૂબ મુશ્કેલ છે. એમાં ને જેને પકડવો ખૂબ મુશ્કેલ છે એવો ભાગી જાય, પારખવો પણ મુશ્કેલ છે અને પકડવો મુશ્કેલ છે, એવો જ છે. દુર્વિજ્ઞેય અનેક વિશેષમ છે. દુર્વિજ્ઞેય ક્યાં? દુર્વિજ્ઞેય એટલે જેને જાણવું કે પારખવું મુશ્કેલ છે. પાપમાનમ, જે પાપી છે. મહાશન અર્થાત જેનું ક્યારે પેટ ભરાય એમ નથી. પછી દુષ્પૂર અનિલ અનલ અર્થાત જે અગ્નિ સમાન છે. આવું જેનું વર્ણન કરવામાં આવ્યું છે એવા અનેક વિશેષણોથી જેને બિરદાવવામાં આવ્યો છે, અનેક બધા બિરુદોથી જેનું હવે તો વર્ણન કરવામાં, એવું જે કામ છે એને પકડવો અત્યંત મુશ્કેલ છે. એનો દ્વારા તે જ્ઞાન રૂપી ખડગથી તું એનો નાશ કર. મારય અજેય યમ જેથી સૂચયતી. શત્રુ અયમ અજેય, એટલે આ જેમ બહારના શત્રુઓ પણ અજેય છે તેવી રીતે કર્ણ વગેરે આ કામ આંતરિક શત્રુ પણ અજેય છે. અંતેથી એનો આશ્રય તો જેમ અર્જુને શ્રી કૃષ્ણનો આશ્રય લઈને પેલા શત્રુઓનો વધ કર્યો, તેમ શ્રી કૃષ્ણનો અંતરથી આશ્રય લઈને આશ્રય એટલે કે યદ આશ્રય હે આત્મા એટલે કૃષ્ણ, વિવેક બુદ્ધિ, એનો આશ્રય લઈને આ કામ રૂપી શત્રુનો તું નાશ કર. દુર્વિજ્ઞેય અનેક વિશેષમ યત્નાધિક્યાય વિશેષણમ. ભગવાન કે દુરાસદમ અર્થાત એને પ્રાપ્ત પકડવો મુશ્કેલ છે એમ કહીને ભગવાન કહે છે કે યત્નાધિક્યમ, ખૂબ યત્ન કરવાની આવશ્યકતા છે. અર્થાત કોઈ ગાફેલ ન રહેવું જોઈએ, અસાવધ ન રહેવું જોઈએ. આ કામ જે શત્રુ છે એની ખૂબ નોંધ લેવી જોઈએ અને એના બધા વિશેષણો છે એ રીતે પણ બરોબર એને પારખવું જોઈએ અને જરાય પણ અસાવધ રહ્યા વગર સાવધાનીપૂર્વક એને બરોબર એને પહેલા ત્યાગ કરવો જોઈએ, નાશ કરવો જોઈએ. અને એમાં ખૂબ પ્રયત્નની આવશ્યકતા છે એ પણ ભગવાન સૂચન કરે છે. દુરાસદમ. આ રીતે ભગવાને આ અધ્યાયની અંદર મુખ્યત્વે કર્મયોગ, ઉપાય નિષ્ઠા જેને કહેવામાં આવે છે એની વાત કરી મુખ્યત્વે. થોડા શ્લોકોમાં છેલ્લે આ જ્ઞાન આત્મજ્ઞાનની વાત કરી તો લીધી છે. કર્મયોગના પ્રકરણની અંદર પણ ભગવાન ઉપસંહાર શેનાથી કરે છે? જ્ઞાનથી કરે છે. એવું કહેવા માટે કે કર્મયોગ પણ અંતે શાને માટે છે? જ્ઞાન માટે. કર્મયોગ શું છે? ઉપાય છે. અને છેવટે ઉપેય અર્થાત જે સિદ્ધ કરવાનું છે શું છે? આત્મજ્ઞાન. અને એ રીતે ઉપાય અને ઉપેય, કર્મ અને જ્ઞાન, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, આ બંને પ્રકારની નિષ્ઠા મુખ્યત્વે પ્રવૃત્તિની કે ઉપાયનો જ આમાં મુખ્ય પ્રતિપાદન કરવામાં આવ્યું અને સંક્ષેપમાં ઉપેયનું કે સાધ્યનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું. એવું છે આ ત્રીજો અધ્યાય. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોऽધ્યાયः. સર્વધર્માन् પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં
त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। हरि ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम।